આ પાઠના લેખક છે જયંતીલાલ ગોહિલ. હવે જયંતીલાલ ગોહિલનો જન્મ છે ભાવનગર જિલ્લાના ટાણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રતિલાલ અને માતાનું નામ નર્મદાબેન છે. એમનું પ્રાથમિક અને દરેક પ્રકારનું શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક દરેક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું. ભાવનગરમાં અધ્યાપક તરીકેની એમણે દીર્ઘ સેવાઓ આપી છે અને હાલમાં એ નિવૃત્ત છે અને ભાવનગરમાં જ રહે છે. હવે એમણે 3 નવલકથાઓ લખી, લઘુ નવલકથા લખી છે. કઈ કઈ 3 લઘુ નવલકથા લખી છે કે મરણ ટીપ, કમળ પૂજા અને જુરા પાખંડ. આ એમની 3 લઘુ નવલકથાઓ છે. હવે આ જે છકડો વાર્તા છે એ જીવ વાર્તા સંગ્રહમાંથી લીધેલી છે. એનો એક જીવ નામનો આખો વાર્તા સંગ્રહ છે, એમાંથી લીધેલી છે. અને બીજો પણ એનો એક વાર્તા સંગ્રહ છે થોડા ઓઠા. એ વાર્તા સંગ્રહથી એ જાણીતા થયા છે. એમના કથા સાહિત્યમાં લલિત ગદ્યની આગવી ભાત જોવા મળે છે. એને જે કથા વાર્તાઓ જે લખી છે એમાં લલિત પ્રકારનું સાહિત્ય સૌથી વધારે છે. પ્રસ્તુત વાર્તા, આ વાર્તા છે એ જીવ વાર્તા સંગ્રહમાંથી લીધી છે. હવે આ વાર્તા છે એ સૌરાષ્ટ્રના ભાવનગરના અંતરિયાળ ગામની છે. અંતરિયાળ નામનું ગામમાં એક ગિલો નામનો વ્યક્તિ રહે છે. એ ગિલા પાસે છકડો, એ ગિલા અને છકડા આ 2 વસ્તુની આ પાઠમાં વાત કરવામાં આવી છે. 8મા ધોરણમાં એક પાઠ આવતો હતો ઝુમો ભીસ્તી નામનો. એ પાઠમાં વેણુ અને ઝુમો એ બેની દોસ્તી વિશે વાત હતી. એક મનુષ્ય અને એક પ્રાણીની દોસ્તી કેવી હતી એ વિશેની વાત હતી. હવે એવી જ રીતે મનુષ્ય છે એ પ્રાણી સાથે તો દોસ્તી કરી શકે. ધારો કે કૂતરા છે, બિલાડી છે, એ બધાને પાળી શકે, એની સાથે પ્રાણીની સાથે દોસ્તી કરી શકે. હવે એવી જ એક વ્યક્તિ જીવંત નિર્જીવ વ્યક્તિ સાથે, નિર્જીવ વસ્તુ સાથે દોસ્તી રાખે, એની સાથે પ્રેમ રાખે. એ મહત્વનું છે કે નિર્જીવ વસ્તુને કેવી રીતે પ્રેમ કરે છે. એવો એક પાઠ છે, છકડો પાઠ છે. એ છકડામાં, એ પાઠમાં એવું છે કે એક ગિલો નામનો માણસ છે એ છકડા જેવી નિર્જીવ વસ્તુને પણ કેટલો પ્રેમથી સાચવે છે અને એનું કેટલું જતન કરે છે એ વિશેની આ પાઠમાં વાત કરી છે. એટલે આજે આપણે એ પાઠ જોઈશું, છકડો પાઠ. પાઠ 16 છકડો. એના લેખક છે જયંતીલાલ ગોહિલ. હવે આ એક વાર્તા છે. એમાં શું છે કે ગિલો નામનો વ્યક્તિ છે એ છકડાને કેવી રીતે રાખે છે, કેવી રીતે એની સાથે આને વિકાસમાં છકડો કેવી રીતે એને મદદરૂપ બને છે એ વિશેની વાત કરી છે. હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહીં, છકડો જ કહે. છકડો કહે એટલે ગિલો સમજાય. એટલે છકડા અને ગિલાને એટલો બધો આત્મીયતા, એટલી બધી સંબંધ છે કે કોઈ એક નામથી ના જણે. ગિલો છે એ ગિલાના નામથી ના ઓળખે. લોકો ઓળખે ગિલો તો શું કે પેલો છકડો ચલાવે છે એ. ગિલો છકડાને છકડો ન સમજે. કયા ચલ ચોઘડીએ ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું તે બેઠો નથી અને જાંબાળા, ખોપાળા, તગડી અને ભડી અને ભાવનગર. એમાં હવે ભડી તો ગણાય જ ક્યાં. બેઠેલા નાળા લગી ભાવનગર લંબાઈ રહ્યું છે. ભડી ફરતે સોસાયટીના મકાનો ઉગી નીકળ્યા છે. બેઠેલું નાળું આવે અને આવે જકાત નાકું. જકાત નાકું આવ્યું કે આવી ભાવનગર. ગિલાનો છકડો છૂટે. હવે ગિલો છકડો કઈ રીતે અને કઈ કઈ જગ્યાએથી લઈ જાય છે, આ એક કાઠિયાવાડના આખા ગામડાનું વાતાવરણ છે. કાઠિયાવાડ છે ભાવનગરની આજુબાજુનું ગામ છે. એ ત્યાંથી જાંબાળા, ખોપાળા, તગડી અને ભડી આ 4 ગામ આવે છે વચ્ચે. ગિલાના ગામથી આ ગામ સુધી જતા, ભાવનગર જતા આ 4 ગામ આવે છે. એ ફટાફટ આ ગામને વટાવીને લઈ જાય છે ભાવનગર સુધી પોતાનો છકડો. હવે અહીંયા છે કે જાંબાળા, ખોપાળા, તગડી અને ભડી આ પાઠમાં આ જે 4 ગામના નામ છે એ વારંવાર પુનરાવર્તન થાય છે. હવે એનું કારણ શું છે કે શબ્દાનુપ્રાસ અલંકાર યોજ્યો છે અહીંયા. જાંબાળા, ખોપાળા શબ્દાનુપ્રાસ છે. અહીંયા અલંકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. અને કે છે કે ચોઘડિયું. હવે ચોઘડિયું એમાં છે 4 ઘડીઓનો સમૂહ. ચોઘડિયાનો અર્થ છે 4 ઘડીઓનો સમૂહ. ચોઘડિયું સમૂહ. હવે અહીંયા જ્યાં અંક આવતા હોય એ છે દ્વિગુ અલંકાર, દ્વિગુ સમાસ છે. દ્વિગુ સમાસ છે અહીંયા. અને બીજું વાક્ય છે કે જકાત નાકું. જકાત ભરવા માટેનું નાકું. જકાત નાકું છે એ પણ સમાસ છે. એ છે મધ્યમ પદલોપી સમાસ. હવે અહીંયા એવું કહ્યું છે કે ગિલો છે પોતાના ગામથી નીકળે છે અને 4 ગામ ફટાફટ વટાવી અને સીધો ભાવનગર
પહોંચી જાય છે. હવે એમાં છેલ્લે પાછું વચ્ચે લખે છે કે ભળી ફરતે સોસાયટીના મકાનો ઉગી નીકળ્યા છે. હવે અહીંયા શું વાત છે કે જે ગ્રામ્ય વિસ્તાર છે એનું નગરમાં પરિવર્તન થયું છે. શહેરીકરણ કેવી રીતે થાય છે કે ભાવનગર જે શહેર છે એની આજુબાજુના જે ગામડા છે, ભાવનગર એટલું બધું વિકાસ પામી ગયું છે કે એકદમ ગામડાની નજીક પહોંચી ગયું છે. એટલે ગામડાનું પોતાનું અસ્તિત્વ રહ્યું નથી એમ કહેવા માંગે છે. એટલે ઘડી પાઠમાં એમ છે કે ભળીને તો ગણવાનું જ ક્યાં રહ્યું, એટલે ભળી નામનું ગામ છે એનું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું, એમ એ ભાવનગરમાં સાથે જ ભળી ગયું છે. એમાં ગિલાને તો આમે વચલા ગામ દેખાતા જ નહીં. છકડો છૂટે અને આંખ ઉગાડો ત્યાં ભાવનગરનું જકાત નાખું, જકાત નાકે ઊભી જવાનું, દાંડાવાળા માલિપા ન જવા દે. હવે આ આખો પાઠ છે એમાં તળપદા શબ્દો સૌથી વધારે આવે છે. સૌથી વધારે શબ્દો તળપદા શબ્દો આવે છે. એટલે એ શબ્દો છે, પહેલું છે માલિપા. માલિપા એટલે અંદર ના જવા દે.